અહીં દ્વારકાધીશને હર હર મહાદેવ ભાઈ બધાને. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈઓ અમે લોકો આવી ગયા છે અમારી ઓફિસે. ગઈકાલે અમે લોકો ડિસ્કશન કરતા ઘરે નીકળી ગયા એટલે એનું એન્ડમાં શૂટ કરવાનું રહી ગયેલું, પણ કંઈ નહીં, એના રિગાર્ડિંગ કંઈ નાખી દેવા. તો બસ અમે લોકો ઓફિસે આવી ગયા છે. હવે દીવા અગરબત્તી કરીને અમારું કામ ચાલુ કરીશું. જે પણ આગળનું આજે રોડ મેપ છે તે આજે આખા દિવસના જે બી ટાર્ગેટ છે એના માટેનું અમે કામ ચાલુ કરી દેવાના છીએ. તો ભાઈ અત્યારે મેં અને ભૂરા ડિસ્કશન કરતા હતા અને એના અંદર એક કન્ફ્યુઝન પર આવી અમે લોકો જે લોકો ચેલેન્જીસ વિડીયો ચાલુ કરવાના હતા, એટલે ભૂરો ચાલુ કરવાનો છે એના ચેનલ ઉપર. તો એનું સ્ટાર્ટિંગ અમે લોકો આજથી કરવાના છીએ અને એ અમે લોકો જમીને આવીએ ત્યાર પછી અમે લોકો ચાલુ કરવાના છીએ. હવે શું છે, કેવી રીતનું છે એ બધું ભૂરાને ખબર છે. એના મને કંઈ કીધું નહીં સરપ્રાઇઝિંગ માટે કે ભાઈ કયું ચેલેન્જીસ હોઈ શકે. આ ચાલુ કરવાના છે એ ખબર છે, પણ પહેલો ક્યાંથી ચાલુ કરવાના છે એનું હજુ કીધું નહીં એને મને. તો મારા માટે બી આ એક સરપ્રાઈઝ છે. ફાઇનલી થોડું કામ પતાવીને અમે લોકો હવે ઘરે નીકળીએ છીએ જમવા માટે. તો જમીને આવ્યા પછી ઓબ્વિયસલી મેં બહુ એક્સાઇટેડ છું. ભૂરાએ જે ચેલેન્જીસ વિડીયો કંઈક ડિસાઇડ કર્યો છે એના માટે. તો જોઈએ હવે શું છે ને કઈ રીતનું છે. ખાવાનું ખાઈ લીધું છે અને હવે હું નીકળીશ ઓફિસ માટે. ભૂરાને પિકઅપ કરવાનો છે અને ત્યાર પછી અમે જઈશું ઓફિસે અને ત્યાર પછી જે ચેલેન્જ છે એ ચાલુ કરવાના છીએ. સી યુ. તો અમારા બંને વચ્ચે થવાનો છે પુશઅપ ચેલેન્જ. પેલો તો ભાઈ 10 વર્ષથી જીમ કરે છે, તો એ જીતવાનો છે ને. તો મેં સૌથી પહેલા ટાઈમ દેખાડતો હતો. 3 ને અત્યારે ભાવો થઈ છે, ક્લિયર તમને દેખાય છે, દેખાય છે. તો ચાલો ટાઈમ સ્ટાર્ટ થાય છે અત્યારે. ભાઈ ચેલેન્જ વિડીયોમાં 8 મિનિટમાં ઓલરેડી 84 પુશઅપ થઈ ગયા છે. હવે જોઈએ 1 કલાક સુધી આ કરવાનું છે. તો ચાલુ કરીએ. ભાઈ 1 કલાકમાં પુશઅપ બહુ હાર્ડ લાગે. ઓહ, અત્યાર સુધીમાં કેટલા 100 ને કેટલા થયા? 130 થઈ ગયા છે અને ઓલરેડી ચેસ્ટ આપે છે રિઝલ્ટ. આપણું ફીલ સારી આવે છે. એ જીમવાળાને ખબર છે કે જ્યારે બહુ ટાઈમ પછી તમે વર્કઆઉટ કરો ને મસલ તમારા પેઇન બહુ થાય, પણ જે તમને પાછું જે ગેઇન ફીલ થાય અને તમે જે ફીલ કરો ને ડેમ ગુડ. કાશ થોડા ડમ્બલ હોતા ને આજુબાજુમાં તો થોડુંક બીજા બી બાઇસેપ્સનો વર્કઆઉટ કરી લેતો. ના ક્યારે ટાઈમ પૂરો થાય 1 કલાક મારો એની રાહ જોઉં છું. ભાઈ કિસ્લાની વારી છે, હું જોઉં પછી કિસ્લો અત્યારે જેટલો મને હેરાન કરતો છે ને એનાથી થતું હોય કે નહીં થતું. એટલા ખાલી બોડી ટચ નહીં કરો, બાકી તો જે બોલે છે. હા કઈ વાંધો નહીં બેટા. ટચ કરવાનું કે હું હમણાં ઉપર બેસી જાઉં. ના ટચ નહીં કરો. તો ફાઇનલી મારો ટાઈમ થઈ ગયો છે પૂરો, એટલે પૂરો નથી થયો પણ 201 મેં કીધું કે બસ ડન. 201 સુધી મેં માર્યા છે. હવે પૂરાનો ટાઈમ છે. પૂરા કેવું છે? પાકા જીકી. બસ તો હવે મારો સેગમેન્ટ થઈ ગયો છે કમ્પ્લીટ. પૂરાની વારી છે. કરીએ મોટિવેટ ફૂલ પૂરાને. ભાઈ કિસ્લાના 72 પુશઅપ પૂરા થઈ ગયા છે. ના હારા મારતો છે. ઘૂંટણના સપોર્ટાથી લઈને મસ્ત એમ કેવું પડે ભાઈ, કેવું પડે. હારા છે. નેવર કેવો એટીટ્યુડ પ્રમાણે છે ને બહુ મસ્ત મારે છે. આરામથી 150 પ્લસ તો આરામથી મારશે. એ લાગે જો કદાચ પુશ કર્યું ને તો કદાચ 202 બી થઈ જશે આના. જ્યાંથી મને લાગે છે જે પ્રમાણે મારે છે ને એ પ્રમાણેના 200 સુધી તો ચાન્સ તો છે કે હું ડિફીટ થઈ જાઉં. પણ કંઈ વાંધો નહીં, સારું લાગે. મને બહુ ગમે જે વસ્તુ થઈ ગઈ ને તો. કારણ કે ભાઈએ ફૂલ જી જાનથી મારતો છે. આ પોટલા ઉચકાયા. એક વર્ષ પછી તો તમે જોવો ભાઈ ચાલુ કર્યું હતું ને બંને બૂમ બામ બોલાવી. હા સાચી વાત છે. હા 103. ચાલ. છેલ્લા 10 માં હે ને બહુ પ્રેશર થી માર્યા હે ને. યસ. ચેલેન્જીસમાં આવું થવાનું છે.
જે તમે કોઈ જ વસ્તુ નથી કરી એ જ વસ્તુ તમારે કરવાની છે. દેટ્સ હાઉ યુ એક્સપિરિયન્સ એન્ડ યુ પુશ યોર લિમિટ્સ. તો ભાઈ ચેલેન્જીસ કરતાં કરતાં ભાઈને ચા પીવાની ઈચ્છા થઈ, તો અમે લોકો આ હાથ આમ ઊંચા ન થતા ને ચા પી તો હાથ ઊંચા થવા માંડે. થોડું ઘણું ખુલી જાય શરીર. અહીંયાથી જામ થઈ ગયું, અહીંયાથી ઉપર નહીં જાય. સલમાનભાઈ અમે લોકો લિટરલી હે ને ચા પીવા નીકળ્યા છે અત્યારે, અને પછી પાછા આવીને ચેલેન્જ કરો. મેં કીધું ઉભો તારો ટાઈમ જતો રહે, ભલે જતો એમ કે ટાઈમ જો હે ને એ ચાલે. ટાઈમ હવે જાય ને, હવે ટાઈમ આપણો આવવાનો હોય. ચા પીએ તો વધારે એનર્જી આવે એટલે એમ કે વધારે પુશઅપ મારે એમ. તાર ને આપણે 202 કે કેટલા હે 202 બે થાય ને એટલે ઢળી જવું છે. ઓફિસ બંધ કરીને ઘેર પડી જવું. હવે જો આ ચેલેન્જ જીતે ને તો એનો મેઇન રીઝન હે આ ચા અને બિસ્કિટ. ભાઈ એનર્જી લેવા આવેલો છે. શું કેવું છે કિસ્સા તારે આ બાત બધા? ફાઇનલી અમે લોકો ચા પીને આવી ગયા છે, અને કોઈ દિવસ બી 2 માળ ચડવામાં એટલો લોડ નથી લાગ્યો, પણ આજે ફીલ થાય છે કિસ્સા, હે ને? ચાલ ભાઈ ચાલ. ફાઇનલી ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયો છે, અને કોણ જીત્યું છે એ જો તમારે જાણવું હોય તો તમારે કરમૂર કિશનની જે બી આપણી આઈડી છે એને પર તમારે જઈને જોવું પડશે આખો વિડીયો કે ભાઈ કોણ જીતે છે, કઈ રીતનું છે. ને જીત હાર કરતા બી છે ને તે અમે લોકોએ લિમિટ પોતાની પુશ કરી છે ને એ તમને ત્યાં જોવા મળશે, અને કેવી હાલત થયેલી છે એ બી. તો અમારે જેટલું બી શૂટિંગ ને એડિટિંગ હતું એ પતી ગયું છે, બાકી બધીનું કામ એટલે જેટલું બી વધ્યું છે અમે કાલે ચાલુ કરીશું, અને મળીએ હવે કાલના બ્લોગમાં. હર હર મહાદેવ.